નમસ્કાર મિત્રો, શ્રી હરિવપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંચાલિત ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જે છે આપણે પેપર નંબર 20 ટીવાયબીએ ગ્રામીણ વિકાસની વાત જે છે એ કરવાના છીએ. પહેલા આપણે જે છે ગ્રામીણ વિકાસના પેપરમાં આપણે શું ભણવાના છીએ એનો થોડો પરિચય જે છે એ આપણે મેળવી લઈએ. કુલ 6 યુનિટ આની અંદર આપણે જે છે એ ભણવાના છીએ. એની અંદર પ્રથમ યુનિટ છે ગ્રામીણ વિકાસનો પરિચય, બીજું યુનિટ છે ગ્રામીણ વિકાસમાં સહકારી સમિતિઓ, ત્રીજું યુનિટ છે કૃષિ વિતરણ સેવાઓ, ત્રીજું યુનિટ છે કૃષિ વિતરણ સેવાઓ, ચોથું યુનિટ છે બદલાતા ગ્રામીણ સમુદાય અને ગ્રામીણ સામાજિક સેવા. આટલી બાબતો જે છે એ આપણે ખાસ કરીને ભણવાના છીએ ગ્રામીણ વિકાસ પેપર નંબર 20 ની અંદર. મિત્રો, આ બધી જ બાબતોમાં જે છે પહેલા ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ એના મુદ્દાઓ જે છે મિત્રો જનરલ આ પેપર છે એ સહેલું ટીવાયબીએમ સૌથી સહેલું પેપર છે હું કહી શકું. એ સૌથી સહેલું પેપર છે એટલે ઘણી બધી વસ્તુઓના માત્ર એ વાંચવાથી જે છે તમને આ બધી વસ્તુ યાદ રહેશે. એટલે મારે આમાં જે મહત્વના મુદ્દાઓ છે એ મહત્વના મુદ્દાઓની જ ચર્ચા આપણી જોડે કરવાની છે. કારણ કે અમુક બાબતો જે છે એ આપને વાંચવાથી આમાં યાદ રહી જશે, છતાં પણ એના કેટલાક અગત્યના જે મુદ્દાઓ છે એ અગત્યના મુદ્દાઓની ચર્ચા જે છે એ હું આપની સાથે એમાં કરવાનો છું. પ્રકરણ નંબર 1 માં આપણે શું ભણવાના છીએ એ પહેલા જોઈ લઈએ. પ્રકરણ નંબર 1 માં વિકાસનો અર્થ, વિકાસના લક્ષણો, વિકાસ મીન્સ ગ્રામીણ વિકાસનો અર્થ, વિકાસશીલ દેશોની વિશેષતાઓ, વિકાસશીલ દેશોની વિશેષતાઓ, ટકાઉ વિકાસના માનાંકો, પછી ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિકાસનો અર્થ, ગ્રામ્ય વિકાસ યોજનાઓ તથા એના કાર્યક્રમો, ગ્રામ્ય વિકાસની કાર્યનીતિઓ, ગ્રામ્ય વિકાસની કાર્યનીતિઓના પ્રકારો, કૃષિ પર નિર્ભર કાર્યનીતિઓ, ભારતમાં કૃષિ વર્ગ, એમાં કૃષક વર્ગ, એની અંદર સામંતવાદી કૃષિ પ્રણાલી અને કૃષક વર્ગમાં મૂડીવાદી કૃષિ પ્રણાલી. આટલી બાબતો જે છે એ આપણે આ પ્રથમ ચેપ્ટરમાં જે છે એ ભણવાના છીએ. સર્વપ્રથમ આપણે વિકાસ એટલે શું એની વાત જે છે. વિકાસ શબ્દ બહુ બહુ ચર્ચિત શબ્દ છે. આપણે ત્યાં ભારતમાં વિકાસ શબ્દની વાત કરીએ તો વિકાસ શબ્દ એ બહુ જ ચર્ચિત છે, એટલા માટે કે ભારતની અંદર ઇલેક્શનની અંદર આ શબ્દનો પ્રયોગ થાય છે. ઘણી વખત આ શબ્દની ઉપર ઇલેક્શન લડાયેલું છે. વિકાસના શબ્દની ઉપર આખી ચૂંટણીઓ થઈ છે અને વિકાસ ગાંડો થયો છે એવા પ્રતિ વિરોધી શબ્દો જે છે એ પણ મૂકવામાં આવેલા. એ શબ્દ આપણે આપણા વસ્તી લોકોની અંદર જોઈએ છીએ. એટલે કે આ શબ્દથી આપણે પરિચિત છીએ, પણ વિકાસ એટલે શું, કોને આપણે વિકાસ કહીશું, શેને આપણે વિકાસ માનીએ છીએ, એની જે વિભાવનાઓ છે પુસ્તક પ્રમાણે એ વિભાવનાઓ આપણે પહેલા જે છે સ્પષ્ટ કરીશું. મહાત્મા ગાંધીજીનો વિકાસ વિશેનો ખ્યાલ. વિકાસ એટલે માનવીનો સર્વાંગી વિકાસ. માનવીને વિકાસની પ્રક્રિયાથી જાગૃત કરવો, તેનું જીવન ધોરણ ઊંચું લાવવું, સ્વતંત્રતા આપવી, પરદેશ સત્તાધારીઓથી અને આર્થિક શોષણમાંથી, આર્થિક દેવાવાથી, બુદ્ધિશાળીઓના વેતરામાંથી મુક્તિ મેળવવી આ માણસના વિકાસની પ્રક્રિયા છે.
મહાત્મા ગાંધીજીએ વિકાસ વિશેની શું વાત કરી? તો કે એક તો એની પ્રક્રિયાથી જાગૃત કરવો માણસને, બીજું તેનું જીવન ધોરણ ઊંચું લાવવું, ત્રીજું એને સ્વતંત્રતા, આર્થિક શોષણ તથા આર્થિક દેવાદારીમાંથી મુક્ત કરવું, અને બુદ્ધિશાળીઓના વેતરામાં, બુદ્ધિશાળીઓ નીચે જે લોકો કામ કરતા હોય, વેતરું કરતા હોય, એમાંથી એને મુક્તિ અપાવી. આ જે પ્રક્રિયા થાય છે, આખી જે પ્રક્રિયા થાય, એ પ્રક્રિયાને આપણે ગાંધીજીએ વિકાસ કીધો. માનવીમાં આત્મવિશ્વાસ જગાડે એટલું જ નહીં, માનવીને આત્મનિર્ભર અને આત્મપૂર્વક બનાવે અને વિકાસ. માનનીય શ્રી મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર સૂત્ર લઈને અત્યારે ચાલ્યા છે. વિકાસની અંદર આત્મનિર્ભર માણસને આત્મનિર્ભર સેલ્ફ. તો ગાંધીજી એ વિકાસના માટે આવા ખ્યાલો જે છે આપેલા. જોર્જ ફેડરિક વિકાસ માટે શું કહે છે? હું અહીંયા બુક લઈને એટલા માટે તમારી સામે ઊભો છું કે મારે એના વિચારોને બદલી શકાતા નથી. શબ્દશ એ જ વિચાર મારે તમારી સામે રજૂ કરવો, એટલા માટે હું અહીંયા બુક જે છે તમારી સામે લઈને ઊભો છું. કારણ કે જો સિદ્ધાંત હોત અથવા ખ્યાલ હોત તો મારે બુકની જરૂર નથી, પણ જ્યારે હું કોઈની વાત રજૂ કરતો હોઉં, એના મંતવ્ય રજૂ કરતો હોઉં, ત્યારે શબ્દશ એ જ મંતવ્ય મારે તમારી સમક્ષ રજૂ કરવા પડે છે. એટલા માટે હું તમારી સાથે બુક લઈને આ ચર્ચાઓ શરૂ કરું છું. જોર્જ ફેડરિકે વિકાસને સ્વ આધાર, આર્થિક બુદ્ધિ અને સામાજિક ન્યાયના સંદર્ભમાં દર્શાવે છે, જેમાં મૂળભૂત જરૂરિયાત જેવી કે પોષણ, કપડા, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષણ, રાજકીય સ્વતંત્રતા, ભાગીદારી, સંમેલન અને ઉત્પાદકતાનો સમાવેશ થાય છે. આ મૂળભૂત જરૂરિયાતોના સંતોષથી સ્વનો આધાર એટલે કે પોષણક્ષમ વિકાસ અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી વિલીનીકરણ એ અર્થમાં મૂળભૂત છે. આપણે શું વિકાસ માટે વિચાર્યું? તો કે મૂળભૂત જરૂરિયાતો, ખાવું પીવું, પોષણક્ષમ આહાર મળવો જોઈએ, માણસને પહેરવા માટે કપડાં મળવા જોઈએ, મકાન મળવું જોઈએ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સારી સુવિધાઓ મળવી મફત, રાજકીય સ્વતંત્રતા હોવી જોઈએ, એમાં ભાગીદારી હોવી જોઈએ, ઉત્પાદકતામાં જે છે એની ભાગીદારી હોવી જોઈએ. આવું જ્યારે થાય ત્યારે આપણે એને વિકાસ જે છે એ કહી શકીએ. જોર્જ ફેડરિકના મત પ્રમાણે. અર્થશાસ્ત્રી સુમાંકર વિકાસ માટે શું કહે છે? વિકાસ એ સાધનોથી નહીં પરંતુ લોક સંગઠન, લોક શિક્ષણ અને શિસ્તથી શરૂ થાય છે. વિકાસ માત્ર સાધનોથી નહીં, લોક સંગઠન, લોક શિક્ષણ અને શિસ્ત, આ ત્રણ વસ્તુ જો સમાજમાં ડેવલપ થાય તો એ સમાજનો વિકાસ થયો એવું અર્થશાસ્ત્રી સુમાંકર જે છે એ માની લે છે. એલપી વિદ્યાર્થીના મતાનુસાર વિકાસ એટલે વૃદ્ધિ અને પરિવર્તન, જેમાં ભૌતિક સંપત્તિ, સાધન સંપત્તિ, સામાજિક સાંસ્કૃતિક ઘટકો, માનવીય ઘટકોનો સમાવેશ થાય છે. આ ઘટકો સમાજ અને વિસ્તારના વિકાસનો સુગ્રથિત પાયો છે. તેમની પારંપરિક માન્યતાઓ, ઐતિહાસિક અનુભવોને પણ મહત્વ આપવામાં આવે છે. એલપી વિદ્યાર્થી એને શું કહ્યું કે વૃદ્ધિ અને પરિવર્તન, જેમાં ભૌતિક સાધન સંપત્તિ, ભૌતિક સાધન સંપત્તિમાં વૃદ્ધિ થવી જોઈએ અને પરિવર્તન થવું જોઈએ, એને આપણે વિકાસ કહી શકીએ. સામાજિક સાંસ્કૃતિક ઘટકો અને માનવીય ઘટકોનો પણ આમાં સમાવેશ, એટલે આમાં પણ આપણે ક્યાંક પરિવર્તન આવવું જોઈએ, એને આપણે વિકાસ કહીએ છીએ. આપણે વિદ્યાર્થી જે છે એ વિકાસ કહે છે. સમાજના વિસ્તારનો વિકાસનો સુગ્રથિત પાયો અને પારંપરિક માન્યતાઓને પણ મહત્વ આપવું જોઈએ, એને વિકાસની સાથે જોડવો જોઈએ એવું એમનું માનવું છે. ડોક્ટર વિદ્યુત જોશી વિકાસ માટે શું કહે છે? વિદ્યુતભાઈ જે છે સારા સમાજશાસ્ત્રી છે, એમની સાથે સોશિયલ રિસર્ચ જીઆઈડીઆરમાં મને કામ કરવાની તક મળી છે વિદ્યુતભાઈ જોડે.
વિદ્યુતભાઈના ઘણા બધા લેખો પણ જે છે એ અવાજમાં છાપવામાં આવે છે. એક સમાજશાસ્ત્રી તરીકે ટીવીના ડિબેટની અંદર પણ આપે વિદ્યુતભાઈ જોશીને તમે જોયા હશે. બહુ સારા સમાજશાસ્ત્રી અને એમની નીચે બહુ લાંબો સમય સુધી કામ કરવાની તક મળી છે. તો એ જે છે એ વિકાસ માટે શું કહી રહ્યા છે. તેમના પારિભાષિક કોષ સમાજશાસ્ત્ર અને વિકાસને સમજાવતા જણાવે છે કે સજીવ પદાર્થો, તંત્રો તથા સાંસ્કૃતિક ક્ષેત્રોના ફેરફાર થતા ફેરફારોની શ્રેણી માટે આ શબ્દો વપરાય છે. સજીવ પદાર્થો, સજીવ પદાર્થનો માન્ય, તંત્રો, યંત્ર વિજ્ઞાન અને સાંસ્કૃતિક ફેરફાર, નવી પરંપરાઓ, સંસ્કૃતિમાં ચેન્જ, પરિવર્તન, આ જે શ્રેણીઓમાં ફેરફાર થાય છે એના માટે આપણે વિકાસ શબ્દ જે છે વાપરીએ છીએ. તેમના માટે પ્રારંભથી માંડીને તેમના અસ્તિત્વના અંત સુધી વિકાસ પ્રસર્યો જે સંખ્યાત્મક વધારો વર્ણન, બીજી બાજુ વિવિધ વિકાસ તબક્કાના ગુણાત્મક ફેરફારો જેથી ઉચ્ચતર વિકાસના સ્વરૂપે મળે છે. અમને વિકાસ માટેના પોતાના વિચારો જે છે એ રજૂ કર્યા. તો આ જુદા જુદા સમાજશાસ્ત્રીએ આપેલો વિકાસનો અર્થ છે. આ બધાનું જો નિષ્કર્ષ કરવામાં આવે, એટલે આ બધાનું એક નિચોડ કાઢવામાં આવે, તો આપણે એવું કહી શકીએ કે આજે જે કંઈ પરિવર્તન છે એ વિકાસ છે. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન છે, વ્યવસ્થાઓમાં પરિવર્તન છે, મૂળભૂત રચનાઓમાં પરિવર્તન છે, લોકોના જીવન ધોરણમાં પરિવર્તન છે. મિત્રો, ગામડાના વિકાસની હમણાં વાત કરવાનો છું, પણ ગ્રામ્ય વિકાસમાં આજથી થોડા વર્ષો પહેલા હીરો હોન્ડા કંપની દ્વારા એક સર્વે થયેલો અને એ સર્વેમાં બહાર આવે કે સૌથી વધારે સ્પ્લેન્ડર, હીરો હોન્ડાના સૌથી વધારે સ્પ્લેન્ડર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાય. જો સૌથી વધારે સ્પ્લેન્ડર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાય છે એનો મતલબ એ થયો કે ત્યાં લોકોનું જીવન ધોરણ જે છે એ ઊંચું હોય. બળદ ગાડાની જગ્યાએ આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા માંડ્યા, હાથીની જગ્યાએ આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા માંડ્યા. આપણું જીવન ધોરણ ઊંચું હોય. પરંપરાગત વલોણા, છાસ માટે વલોણાની જગ્યાએ મોટર આવી ગઈ. પરંપરાગત વલોણું હતું એ વલોણાની જગ્યાએ મોટર આવી ગઈ. પરંપરાગત ઘંટી, જેને ઘઉં આપણે દળતા હતા, દળવાની ઘંટી, એની જગ્યાએ આધુનિક વસ્તુઓ, યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થયો. ધેટ મીન્સ વિકાસ. આજે તમે વાહનોનો ઉપયોગ કરીને થોડી મિનિટોમાં પહોંચી જાઓ છો. આજે તમે ફેક્સ કરી શકો છો, આજે તમે મેલ કરી શકો છો, આજે તમે મોબાઈલ દ્વારા ભણી શકો છો. હજારો પેજને તમે એક ચપટીમાં મેલ કરીને તમે ગમે ત્યાં મોકલી શકો છો. આ વિકાસ. આજે તમે મને સાંભળી શકો છો એની ટાઈમ, એની હાવ. આજે હું રેકોર્ડિંગ કરી શકું છું મારી વાતને. આ વિકાસ. વિકાસ એટલે શું? એવી જ્યારે આપણે કલ્પના, એવી સંકલ્પના આપણે જ્યારે કરીએ ત્યારે આપણી આજુબાજુમાં જે પણ છે બધું જ વિકાસ. આજે નાનકડા વ્યક્તિઓ પાસે મોબાઈલનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલું જ વિકાસ. એ વિકાસ છે. આજે એ પણ પેટીએમ વાપરતો થઈ ગયો છે, એ વિકાસ છે. ઈ બેન્કિંગ નો ઉપયોગ કરે છે, વિકાસ છે. ઈ કોન્ડમનો વ્યક્તિઓ ઉપયોગ કરે છે, વિકાસ છે. તો વ્યક્તિઓનું જીવન ધોરણ ઊંચું આવે. મહાત્મા ગાંધીની વાત કરી, જીવન ધોરણ ઊંચું લાવવાની વાત કરી. વિકાસ થયો, જીવન ધોરણ ઊંચું આવ્યું, ઊંચું આવ્યું. શું પરંપરાગત જીવન ધોરણની સાથે જ આપણે જીવીએ છીએ કે આ કંઈ બદલાણું છે? અરે મિત્રો, બદલાઈ ગયું છે. આજે અસંખ્ય વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે.
વિકાસ છે. આપણી પાસે બુલેટ ટ્રેન આવી છે, વિકાસ છે. આપણી પાસે મેટ્રો છે જે ભૂગર્ભમાં દિલ્હીમાં ચાલે છે, વિકાસ છે. આપણે પ્લેન દ્વારા થોડી વારમાં 8 કલાકમાં બીજા દેશમાં પહોંચી જઈએ, લંડન જેવા દેશમાં, વિકાસ છે. વિકાસની સંકલ્પનાઓની જ્યારે હું વાત કરું ત્યારે મારે ઘણા બધા શબ્દો એના માટે પ્રયોજવા પડે અને ઘણા બધા શબ્દો એના માટે હોઈ શકે, ડેફિનેટલી હોઈ શકે. પણ અહીંયા વિકાસના મૂળભૂત તત્વો અથવા લક્ષણો જ્યારે વાત કરું ત્યારે કેટલાક તત્વો આપણે વિચાર આપણે જે છે કરવો જરૂરી છે. વિકાસના મૂળભૂત તત્વો અથવા લક્ષણો શું છે? અસમાનતા તથા ગરીબીના ફિલિંગ. અસમાનતા અને ગરીબી આ બે વસ્તુ છે નાબૂદ થાય તો જ વિકાસ થાય. લોકોના ભૌતિક કલ્યાણમાં વૃદ્ધિ. સેકન્ડ વાત, લોકોનું ભૌતિક કલ્યાણ. દરેક માણસ સુધી ભૌતિક વસ્તુઓ પહોંચી, 24 કલાક વીજળી, દરેક માણસ સુધી મોબાઈલ, દરેક માણસ સુધી પંખો, એસી, ભૌતિક કલ્યાણ. સારા રહેવા માટેના મકાન, ભૌતિક કલ્યાણ. સામાજિક સ્તર, શિક્ષણ, સ્વાસ્થ્ય, રહેઠાણ, કલ્યાણ વગેરેમાં. સામાજિક સ્તર, દરેક જ્ઞાતિનું સામાજિક સ્તર, શિક્ષણ, દરેક મફત શિક્ષણની વ્યવસ્થા, સ્વાસ્થ્યની મફત વ્યવસ્થાઓ, રહેઠાણની વ્યવસ્થાઓ, આમાં વૃદ્ધિ થાય એટલે વિકાસ થઈ શકે. એક ક્ષેત્ર અથવા દેશના વિભિન્ન જનસમૂહ વિકાસના લાભોનું ન્યાયોચિત વિતરણ. બહુ સુંદર મજાની વાત, ન્યાયોચિત વિતરણ. એક તરફી નહીં, બધા લોકોને સરખું જે છે એ લાભ મળવો જોઈએ. ન્યાયોચિત વિતરણ. આધુનિક ટેકનોલોજી પ્રગતિ તથા જીવન સ્તરમાં સુધારા લાવવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ, સેવાઓના ઉત્પાદનની ક્ષમતામાં વૃદ્ધિ. ટેકનોલોજી ની અંદર ઉત્પાદનમાં વધારો લાવવા માટે જે પ્રયત્ન થાય એમાં વૃદ્ધિ. એવા સંસ્થાગત માળખાનું નિર્માણ કરવું જેમાં નિર્ણય લેવા દરેક સ્તરોમાં યોગદાનની અનુમતિ હોય. વિકાસ માટે બધા સમાન અવસર પ્રાપ્ત થાય, અસમાનતાઓ દૂર થાય. આ મૂળભૂત લક્ષણો છે વિકાસના. વિકાસશીલ દેશોની વિશેષતાઓ. અહીંયા આપણે બીજો મુદ્દો એ પણ ભણવાના છે. વિકાસશીલ દેશોની વિશેષતાઓ. તમને અહીંયા કીધું મારે અહીંયા બોર્ડ વર્કની જરૂર નથી, મારે અહીંયા જે વાત છે એ વાત મારી સાથે રજૂ કરવી. મને જ્યાં પણ બોર્ડ વર્કની જરૂર લાગશે ત્યાં હું બોર્ડ વર્ક આપની સાથે કરીશ. હવે પછીના બધા જ લેક્ચર જે છે આપણે બોર્ડ સાથે જ કરવાના છે. આની પહેલાની શ્રેણી જ્યારે પણ મેં ભણાવી ત્યારે મને એવું લાગ્યું કે એમાં હું કંઈક ચૂકી ગયો છું, મને કંઈક ખટકતું. એ જે ખટકતું હતું એ મારું બોર્ડ શિક્ષક માટે કાળું પાટિયું જે ઘણાના જીવનમાં ઉજાસ લાવી દે છે. એ કાળું પાટિયું ફૂટતું હતું. પણ અહીંયા આ પેપરમાં કાળું પાટિયું જ્યારે પણ ફૂટશે ત્યારે હું એનો ઉપયોગ કરીશ. પણ અત્યારે તમારી સામે જે વાતો કરવાની છે, જે વાતો મૂકવાની છે, એ વાતો કદાચ મારે ખૂબ ચેન્જ કરી નથી મૂકવાની. બુકમાં જે આપેલી છે એ જ તમારી સાથે શેર કરવાની છે. વિકાસશીલ દેશોની વિશેષતાઓ. જે વિકાસશીલ દેશો છે એની શું વિશેષતાઓ? એક પહેલું વ્યાપક ગરીબી. વિકાસશીલ દેશોમાં ગરીબી વ્યાપક સ્તરે જોવા મળે છે. ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં વસ્તીનો 30% ભાગ ગરીબી રેખાની નીચે જીવે છે. બીપીએલ, બિલો પોવર્ટી લાઇન. જે સરકારે એક ચોક્કસ રેખા નક્કી કરી જેને બીપીએલ કહીએ, બિલો પોવર્ટી લાઇન, ગરીબીની રેખા. વિકાસશીલ દેશોમાં આનું પ્રમાણ જોવા મળે છે. આવકનું નિમ્ન સ્તર તથા મર્યાદિત લોકોમાં આવકનું કેન્દ્રીકરણ. વિકાસશીલ દેશોમાં આવકનું સ્તર જે છે નિમ્ન હોય છે. ત્રીજું ઉત્પાદકતાનું નીચું સ્તર અથવા પછાત ટેકનોલોજી.
બેરોજગારી, અલ્પ રોજગારી અને બેરોજગારીનું વધુ પ્રમાણ, પોષણ, સ્વાસ્થ્ય, રહેઠાણ, શિક્ષણ, કલ્યાણ વગેરેનું નિમ્ન સ્તર, પ્રાથમિક ક્ષેત્ર પર પડતી વધારે નિર્ભરતા, ઔદ્યોગિકરણનું નિમ્ન સ્તર, સ્ત્રીઓનું નિમ્ન સ્તર. વિકાસશીલ દેશોની આ વિશેષતાઓ છે. પણ ભારત વિકસિત દેશની અંદર આવે છે. જેટલા મુદ્દાઓ કીધા એ મુદ્દાઓમાં સરકારે હાલ બધી જ મુદ્દાઓમાં આપણે અગ્રેસર છીએ. ભારત છેલ્લા 10 વર્ષની અંદર ભારત ને જે પણ મુદ્દાઓ કીધા, પોષણ, સ્વાસ્થ્ય, રહેઠાણ, શિક્ષણ, કલ્યાણ, આજે કોરોના નામના રોગની રસી ભારતે અન્ય દેશોને આપી, ભારતે ટેબ્લેટ્સ અન્ય દેશોને પ્રોવાઈડ કરી. સ્વનિર્ભર છે ભારત દરેક ક્ષેત્રોમાં. ભારત સ્વનિર્ભર છે. ભારત પોતાના લડવા માટેના જે સાધનો છે એ પોતે બનાવતું થઈ ગયું. તો છેલ્લા 10 વર્ષમાં જેટલા મુદ્દાઓની હમણાં વાત કરી, 10 વર્ષમાં ભારતે ખૂબ મોટી હરણફાળ ભેળી છે. હું કોઈ સરકાર અથવા કોઈ પક્ષની સાથે રહીને વાત નથી કરતો, પણ ભારતે જે ક્ષેત્રોમાં હરણફાળ ભેળી, ભારતે જે ક્ષેત્રોમાં કાર્ય કર્યું, એ કાર્યને જો મૂલવવામાં આવે તો આપણે વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશ તરફ જતા રહીએ છીએ. વર્લ્ડના બીજા બધા દેશો ભારત પાસે અપેક્ષા રાખીને બેઠા છે. ભારત જે કરશે એ શ્રેષ્ઠ કરશે. ઔદ્યોગિક સ્તર આપણું એવું છે, નિમ્ન રેતનું ઔદ્યોગિક સ્તર નથી, ત્યારે આપણે એ વિકાસ તરફ જઈ રહ્યા છીએ. સૌથી અગત્યનો ખ્યાલ ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. બહુ 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 બધી વખત આ ચર્ચાઓ થઈ ગઈ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટૂંકા ગાળાનો વિકાસ, જે પણ વિકાસ થાય લાંબો વિકાસ થાય, સસ્ટેનેબલ થાય. વર્લ્ડ કમિશનર ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ WECD નામની સંસ્થાએ ટકાઉ વિકાસની વ્યાખ્યા આપી છે. આ પરિવર્તનની એવી પ્રક્રિયા જેમાં પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ, મૂડી રોકાણની દિશા, ટેકનોલોજી વિકાસ પ્રત્યેની પૂર્વભૂમિકા અને સંસ્થાકીય ફેરફારો આ બધા જ એકબીજા સાથે અનુકૂલન ધરાવે અને માનવ જાતિની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પહોંચી વળવા વર્તમાન અને ભવિષ્યની ગર્ભિત શક્તિનો ઉમેરો કરે. આમ ટકાઉ વિકાસનો આ ખ્યાલ પર્યાવરણને લગતી નીતિઓ તથા વિકાસને લગતી વ્યૂહરચના વચ્ચેના સંકલન રેખા પૂરી પાડે. આ વ્યૂહરચનાઓ અને નીતિઓ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક આવા વિભિન્ન સ્તરો માટે મહત્વ ધરાવે. વિકાસ એ પ્રકારનો ન હોવો જોઈએ જે પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા માટે અસ્તિત્વ ધરાવતા પ્રાકૃતિક તથા નૈસર્ગિક માળખું જોખમ ઊભા કરે. આની વાત જે છે આપની સાથે શેર કરવા માંગુ છું. મિત્રો, જે સેન્ટેન્સ હું બોલ્યો એ સેન્ટેન્સ ટકાઉ વિકાસના માનાંકો જો આપણે ભણીએ તો એ આખું સેન્ટેન્સ જે છે તમને ખબર પડી જશે. પહેલું, ટકાઉ વિકાસમાં કઈ વસ્તુનું આપણે જે છે ધ્યાન રાખવું? પ્રાકૃતિક સંપદાની જાળવણી. વિકાસની જ્યારે વાત આવી ત્યારે વિકાસ કરવા માટે આપણે જે છે એ જગ્યાની જરૂર પડી. નવી નવી ઇન્ડસ્ટ્રીઓ આવી, નવા એકમો સ્થપાણા. એના કારણે આપણે જે છે પ્રાકૃતિક વસ્તુઓ છે, જમીન, હવા, પાણી, જંગલો, ક્યાંક ને ક્યાંક જે છે એ એક સમય એવો થયો ભારતમાં કે ક્યાંક ને ક્યાંક એનો વિનાશ થવા લાગ્યો. એ પણ એટલું જ જરૂરી છે. એની જાળવણી એ પણ એટલી જ જરૂર છે, કારણ કે એ આપણી પ્રાઇમરી જરૂરિયાત છે. લાઈક હું પાણીની વાત કરું, પાણી, વોટર. મિત્રો, દરિયા કિનારાના વિસ્તારોમાં ખારાશનો ભાગ પાણીમાં આવી ગયો, વિશ્વ કે દરિયાના કારણે થયું છે. પણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પાણીની અંદર ખારાશનો ભાગ આવવો એ ક્યાંક ને ક્યાંક આપણી વિકાસની જે નીતિ છે એ ખોટી હોવાને કારણે થયેલી ઘટના છે.
જમીનનું સ્તર નબળું પડ્યું ગુજરાતમાં, સૌરાષ્ટ્રની વાત કરું, એ ક્યાંક ને ક્યાંક આપણી વિકાસની જે નીતિ છે ખોટી છે. હજારો બોર કરવામાં આવ્યા, એ હજારો બોરના કારણે જમીનની જે નીચેની જે પ્લેટ છે એ પ્લેટની અંદર હલચલ થઈ, આપણે જે ભૂકંપનું પ્રમાણ. પ્રદૂષિત પ્રાણી, જે ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી હતું એ આપણે નદીઓમાં છોડ્યું, નદીઓ પ્રદૂષિત થઈ, એના કારણે એના જે જીવજંતુઓ હતા, જે નદીના જીવજંતુઓ હતા, એ નાશ થયા. એનાથી આગળ હું વાત કરું તો આપણે નદીઓ પર બાંધકામ કરી દીધા. લાસ્ટ ટાઈમ વડોદરામાં ફ્લડ આવેલું, તમને ખબર હશે, ચોમાસાની અંદર વડોદરાની અંદર ફ્લડ આવ્યું અને એ ફ્લડ ત્યાં પાણી જે છે એ વડોદરા શહેરમાં ઘૂસી ગયું, અને વડોદરા શહેરમાં પાણી ઘૂસી ગયું એની સાથે સાથે એમાં મગરો પણ આવી ગયા ગામમાં. વડોદરાની પ્રખ્યાત નદી વિશ્વામિત્રી, જે મગરો માટે વખણાય, એ નદીનું પાણી વડોદરા શહેરમાં ઘૂસી ગયું. આ ઘટના વડોદરામાં પ્રથમ વખત બની, લાસ્ટ ટાઈમ. મગરોની નદી છે એટલે મગરો એની સાથે તણાતા હતા, એટલે ગામમાં આવી ગયા. પ્રશ્ન એ થયો કે આવી ઘટના કેમ બની? નદીએ પોતાનું વહેણ શા માટે બદલવું પડ્યું? જો મિત્રો, નદી પોતાનું વહેણ ત્યારે જ બદલે કે જ્યારે એની કોઈ અવરોધ આવે. એ અવરોધ કેમ આવ્યો? કે અવરોધ એટલા માટે આવ્યો કે નદીના વહેણો જે હતા ત્યાં વિકાસને કારણે આપણે ત્યાં મકાનો પ્રસ્થાપિત કરી દીધા, એકમો પ્રસ્થાપિત કરી દીધા, એટલે નદીને જે જવાનો માર્ગ હતો એ માર્ગ આપણે રોકી કાઢ્યું. એના કારણે પાણી જે છે ડાયવર્ઝન કર્યું. ડાયવર્ઝન કર્યું એટલે આ પ્રશ્ન ઊભો થયો. તો આ સસ્ટેનેબલ વિકાસ નથી, આ ટકાઉ વિકાસ નથી. ટકાઉ વિકાસ કેવો કે પ્રાકૃતિક સંપદાની જાળવણી થાય, નદીઓના વહેણની જાળવણી થાય, નદીઓની જાળવણી થાય, વૃક્ષોની જાળવણી થાય. એવું જ્યારે આપણે કરશું ત્યારે એને આપણે ટકાઉ વિકાસ કહીશું. મિત્રો, ભારતમાં બહુ જ દુઃખ સાથે વિકાસનું પ્રમાણ છે. હું નથી કહેતો કે ભારતે વિકાસ નથી કર્યો, પણ ભારતનો વિકાસ ક્યાંક ને ક્યાંક આવી પ્રાકૃતિક સંપદાના ભોગના આધારે કરવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક બધે વાત નથી કરતો. હવે સસ્ટેનેબિલિટી વિકાસ તરફ આપણે પણ જઈ રહ્યા છીએ, ભારત પોતે સસ્ટેનેબિલિટી વિકાસ તરફ જઈ રહ્યું છે. પ્રાકૃતિક સંપદાઓને કેમ સાચવવી એના માટેના પ્રયત્નો ભારત જે છે કરી રહ્યું છે. તો આ વિકાસનું પહેલું માનાંક જે છે એ કહી શકાય પ્રાકૃતિક સંપદાની. ભલે વૃક્ષો કપાય, પણ વૃક્ષો કાપવાની જે કાપે છે એ ઉગાડવાની પણ જવાબદારી. વૃક્ષો કપાય એની સામે વાંધો નથી, વૃક્ષો કપાશે એટલે શું થશે? જે મિત્રો ભૂગોળ ભણ્યા છે એને ખબર છે કે વૃક્ષો એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જમીનનું ધોવાણ થશે એટલે શું થશે? ભૂગોળ વાળાને ખબર છે. એટલે સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા મિત્રોને નહીં ખબર હોય, ભૂગોળ વાળાને આ વાત બહુ સ્પષ્ટ છે, એટલે બહુ સ્પષ્ટ રીતે ખબર છે કે વૃક્ષો કપાશે એટલે જમીનનું ધોવાણ થશે, વૃક્ષો કપાશે એટલે વરસાદ અનિયમિત થઈ જશે. આપણે ત્યાં પ્રકૃતિએ પોતાનું અનિયમિત સ્વરૂપ ધારણ કર્યું. એ અનિયમિત સ્વરૂપ ધારણ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણો વિકાસ જે છે એ જવાબદાર છે. હિમાલયના ગ્લેશિયર્સ એ પીગળવા લાગ્યા. મેં મૂવીઝ જોયેલી છે, ત્યાં તો મને એક મૂવીઝનું ટાઇટલ
જ્યારે પણ કોઈ સ્કૂલ આવતી હતી ત્યારે હું બતાવતો બધા મિત્રો કે ગ્લેશિયર્સ ઓગળશે ત્યારે પરિસ્થિતિ કેવી થશે. જે બરફના પહાડો છે એ તૂટવા લાગશે. તૂટવા પાછળની ગરમી જવાબદાર હશે. એ ગરમી જવાબદાર પાછળ આપણા વિકાસના જે તત્વો છે એ જવાબદાર હશે. અને એ ઓગળશે ત્યારે પરિસ્થિતિ કેવી થશે, કેટલી વસ્તુઓ ડૂબી જશે, એનું એક આખું સુંદર મજાનું ચિત્ર બનાવવાનું છે. હમણાં જ ઉત્તરાખંડમાં આ ઘટના આપણે જોઈ. ઉત્તરાખંડમાં ગયા જ મહિને ગ્લેશિયર તૂટવાની ઘટના આપણે જોઈ અને ગ્લેશિયર્સનું પાણી અચાનક આવવાથી જે ઘટના બની, અકલ્પનીય ઘટના, વિચારવાળી ઘટના હતી. મિત્રો ભૂગોળશાસ્ત્રીઓને પણ વિચાર કરી રહ્યા છે કે આ ઘટના જો વારંવાર સ્વરૂપ ધારણ કરશે તો શું થશે. દરિયાઓ દૂર જતા રહ્યા હતા, એ દરિયાઓ નજીક આવવા લાગ્યા છે. બહુ વિચાર માગતી બાબતો. જે દરિયો 12 કિલોમીટર 15 કિલોમીટર દૂર જતો રહ્યો હતો, એ દરિયો હવે શહેર તરફ અંદર આવવા લાગ્યો. શા માટે આવવા લાગ્યો, કેમ આવવા લાગ્યો, આ બધા પ્રશ્નો છે. એ વધુ અંદર આવશે તો શું થશે, આ બધા પ્રશ્નો છે. તો આનું માનાંક છે પ્રાકૃતિક સંપદાની જાળવણી જો આપણે કરીએ તો એને ટકાઉ વિકાસ કહી શકાય.